ફરી એકવાર લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશની અંદર હું અને મારા મિત્રો મલાતજ ગામમાં પહોંચી ગયા છીએ. આજે રવિવાર છે અને આ મલાતજ ગામ એ મગરના ગામ તરીકે જાણીતું છે. કહેવાય છે કે અહીં આગળ 160 કરતાં પણ વધારે મગર આ તળાવ અને આજુબાજુના વિસ્તારોમાં રહે છે. આશ્ચર્યની વાત એ છે કે આ ગામની અંદર રહેતા ગ્રામજનો અને તળાવની અંદર રહેતા મગર બંને એકબીજા સાથે ભાઈચારાથી રહે છે. નથી ગ્રામજનો મગરને હેરાન કરતા કે નથી મગરો ગ્રામજનોને હેરાન કરતા, અને એને કારણે જ કેટલી સદીઓથી આ તળાવમાં મગર રહે છે. હું અને મારા મિત્રો અમદાવાદથી ફક્ત 70 કિલોમીટર અને આણંદથી ફક્ત 15 કિલોમીટરના અંતરે આવેલા આ મલાતજ ગામની અંદર પહોંચી ગયા. ગામની અંદર પહોંચતા જ ચારે બાજુ જોતા એવું લાગે કે આ બહુ સમૃદ્ધ ગામ છે અને અહીંની ગલીઓમાં ક્યાંય મગર ગામની અંદર ફરતા રહે છે એનો ખોફ નથી, એનો ભય નથી. અને એટલે જ અમે નક્કી કર્યું કે સૌથી પહેલાં મગર જે તળાવમાં રહે છે ત્યાં જ આપણે જોવા જઈએ. આ અમારી સાથે અમારા લોકલ ગાઈડ છે અને અમારા મિત્રો અમે બધા જ આ વાટ પકડીને આગળ નીકળ્યા. અરે ભાઈ બહાર આ જોઈ રહ્યો એક પડ્યો જો આ શું આ ઝાડની આમ મગર જોવા મળશે. સામે છે અંદર ક્યાં છે? હા 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 ત્યાં અહીં ગ્રામજનો સાથે વાત કરતાં મને એટલું ખબર પડી કે તળાવમાં મગર ઘણા રહે છે, પણ જ્યારે ગામની બહેનો અહીં આગળ વાસણ ઘસવા અથવા કપડાં ધોવા અથવા તો પાણી ભરવા આવે છે ત્યારે મગરે આજ સુધી ક્યારેય તળાવના કિનારે કોઈને નુકસાન નથી કર્યું. અમે હવે મગરને ફરી એક વખત કોઈ અલગ જગ્યાએ લોકેટ કરવા માટે જઈ રહ્યા છીએ. હા, બીન બજાવો અહીં આગળ નાગિનની જેમ. અમરીશપુરી બીન બજાવે તો અહીંથી સાપ નીકળે. અચ્છા સાપનું એ છે. સાપના નોળીઓ બોળીઓ હોય તો એ ખાડામાં ઈંડા હશે હે ને? જય માતાજી. માતાજી રક્ષણ કરે એવું પેલા બા કહેતા હતા ને. દબાઈ દે લોકો. ઓકે, આની અંદર જ ઈંડા મૂકીને દબાઈ દે. એક આઈ બી અંદર છે, અંદર જાય. જો અંદર જાય. હા. ઓ આર અંદર. ઓહો ખબર નહીં મગર પોતે જ બનાવે. જબર પાટા પડ્યા છે એના જો. પણ હા, એટલું જોયું કે કોઈ સ્મેલ નથી આવતી મીઠની કે બધું પૂરેપૂરું ખાઈ જ લીધું હોય. આ ટીટોડી ના ઈંડા. ઓહો, ટીટોડી એ ઈંડા મૂક્યા. વાહ, શું કે છે વરસાદ? વરસાદ અહીં સુધી પડશે એવું કે ને? મતલબ અહીં સુધી નીચે રહેશે પાણી કદાચ. અચ્છા, અહીં સુધી તળાવમાં પાણી આવશે. વાહ ભાઈ, બંનેથી ગયો હોય એવું લાગે. હા, પાટો પડ્યો છે. જોવા જેવું છે. આપણે આ વારી ઘડી આને નહીં જોઈએ. ટીટોડીના ઈંડા. દેવાંગ જોતો રહેજે હા ભાઈ તું આજુબાજુ. એ તો કાવે નહીં એનાકોન્ડાની જેમ. નહીં, ગયો. હા, અંદર જતો રહ્યો. બનાવી હશે ને.
વધારે અંદર ગયો. અરે યાર, અરે યાર મેં જોયેલો એકદમ આવે નહીં. એકદમ એની દાંત અને એ બધું દેખાતું. અરે બહુ ભયંકર હતો યાર. ચલો, અરે ચલો. ના એ રહ્યો તૈયાર જ છે તૈયાર જ છે. હા હા તારામાં આવી રહ્યો છે 100-400. અરે અંદર બહુ ડાર્ક છે પણ હા, લાઈટ નથી અંદર, પણ અંદર છે ને એના કાર્ટિલેજ બધા દેખાયા મને. ગ્રીન. દાંત એના અરે બહુ ભયંકર છે આ તો, મોટો છે. હા હા, વ્હાઈટ એન્ડ ગ્રીન. તો અહીં આગળ એકદમ ફ્રેશ પાટા નથી આ પડ્યા, એટલે ક્યારનો ગયો હશે અથવા આખી રાત ત્યાં જ અંદર સુઈ રહ્યો હોય એવું થઈ શકે ને. કેમ કે અહીંયા જ પડી રહ્યો છે 1-2 અઠવાડિયા. આ ના સાહેબ, આ પાટા જે દેખાય છે ને એ બહુ આમ હમણાં ફ્રેશ લાગે છે. આ એની પૂંછડીનું આખું આમ પાછળનું આવી જાય. હા હા હા, દાંત અને ઇટ બધું. વિલ નોટ કમ આઉટ નાઉ. એને કેટલો આંડો બનાવ્યો છે. એ આખો અંદર રહ્યો છે તો કેટલું ઊંડું હશે. બહુ પહેલેથી બનાવ્યો. મને તારું વેકેશન વસૂલ થઈ ગયું. આ એના આંખનો એ લઈ લીધો ફોટો. એવું છે ને આંખનું? બહુ ખરાબ આવ્યો છે પણ બસ દેખાય છે. હા હા, ડોક્યુમેન્ટ થઈ પણ છે ગયું. જાયન્ટ હા. હા, આ સેમ બીજા મગન એવી લો શટર સ્પીડ પર આ તૈયારી જ ચાલે છે. આ 100%. આ જો નખ મારે છે, આમ મારે છે ને બધું કરે છે ને. હા. ના તૈયાર આ બન્યું નથી હજી. બન્યું પુરાતત્વ ખાતાનું કામ ચાલુ છે. એટલે તમે ટીટોળીના ઈંડા સમજતા હતા. જોજે, એ ટીટોડીના જ છે. ઓકે. એ જે છે એ. મગર તો શું ઈંડા મૂકીને દબાઈ જાય ને નાના નાના, ઓકે એકદમ. અને એના 8-10 બચ્ચા, 8-10 ઈંડા હોય એક સાથે. મનની અંદર જ્યારે મગર યાદ કરીએ ને ત્યારે વડોદરા યાદ આવે, વિશ્વામિત્રી નદી યાદ આવે, બહુ દૂર જઈએ તો ચંબલ નદી યાદ આવે અને એના એલિગેટર્સ યાદ આવે. પણ આ તો મહેડાવ છે, ખેડા જિલ્લાનું ગામ મહેડાવ, અને અહીં આગળ તો અહીંની ગલીએ ગલીએ મગર મળી આવે. ગ્રામજનો સાથે વાત કરી તો અમને ખબર પડી કે અહીં તો ક્યારેક બાથરૂમમાંથી પણ મગર નીકળે, ક્યારેક તો રાત્રે સૂઈ ગયા હોય ને પલંગ નીચેથી પણ મગર નીકળે, અને રસ્તે ક્રોસ કરતા કરતા પણ રસ્તામાં મગર મળી આવે. તળાવની કિનારે અમે આવીને ઊભા રહ્યા છીએ, પણ આજે અમને ક્યાંય મગર જોવા મળ્યો નહીં, અને એટલે જ હવે અમે ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. અને જતા જતા આજે રવિવારે મગરની જેમ પથારીમાં પડ્યા રહીએ એના કરતાં ખરેખર લાઈવ મગર જોવા માટે અમે મલાત જ આવ્યા, અને અહીં આગળ એના તળાવના કિનારે જે કંઈ અમે ઇમેજીસ કેપ્ચર કરી એ બધી જ હું આપ સૌની સાથે શેર કરું છું. આ બાતો બહુ બિંદાસ લાગેલા, અને ખરેખર જે મેં કહ્યું ને મગરની જેમ પડ્યા રહેવું એ અહીં આગળ અમને જોવા મળ્યું. રવિવારે આવું પથારીમાં ના પડ્યા રહેવાય, ક્યાંક જવાય.